જી હા, 5 રૂપિયાથી આ દાબેલી વેચવાનું ચાલુ થયેલું. આજે 15 વર્ષ થઈ ચુક્યા છે. આ છે ખત્રીપોળનું નાકા અને ત્યાં આવેલું છે શ્રી મહાલક્ષ્મી દાબેલી સેન્ટર. અને અહીંયા તમે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાબેલી ટ્રાય કરી શકો છો. સાહેબ, શું કહેશો એના દાબેલીના ટેસ્ટ વિશે? બહુ સુપર ટેસ્ટ છે. નાઈસ. મેં બહુ વર્ષોથી આવું છું અહીંયા. બરાબર. કેટલા વર્ષ થઈ ગયા છે? મને લગભગ 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ થઈ ગયા. એટલે ઓલમોસ્ટ જ્યારે અંકલે સ્ટાર્ટ કર્યું ત્યારથી તમે અહીંયા આવો. બરાબર. મારું શોપ બી પાસે છે તો હું ડેઈલી અહીંયા ખાવા આવું છું. નાઈસ. તો શું કહેશો આપણે અહીંયા એના ટેસ્ટ વિશે? અહીંની કહેવાની કે બહુ સુપર ટેસ્ટ છે વિથ અ ગુડ ક્વોલિટી ઓફ ટેસ્ટ અને ગુડ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ્સ. એટલે ક્વોલિટી પણ સારી મેન્ટેન થાય છે. એક્ઝેક્ટલી, બહુ મેન્ટેન કર્યું છે. તો આપણે અહીંયા ફાઇનલ વર્ડિક્ટ શું કહેતો? યુ શુડ વિઝિટ મસ્ટ, એવરીવન શુડ વિઝિટ મસ્ટ. ઓકે, અહીંયા આવવું જોઈએ કમ્પલસરી. એક્ઝેક્ટલી, સારા ટેસ્ટ માટે. બહુ સારું ને. નમસ્કાર દોસ્તો, હું છું પિયુષ કે વ્યાસ અને આજનું આપણું ફૂડ સફર આવી પહોંચ્યું છે વડોદરાના નવા બજાર વિસ્તારમાં ખત્રીપોળ નજીક. જી હા, વડોદરાના નવા બજાર વિસ્તારમાં ખત્રીપોળ આવેલું છે. ખત્રીપોળની નજીક આવેલું છે શ્રી મહાલક્ષ્મી દાબેલી સેન્ટર. જી હા, શ્રી મહાલક્ષ્મી દાબેલી સેન્ટર વડોદરામાં 15 વર્ષથી આ એરિયામાં લોકોને એક સ્વાદિષ્ટ દાબેલી પીરસી રહ્યું છે અને એક નોર્મલ રેટમાં અહીંયા તમને એક સ્વાદિષ્ટ અને ટેસ્ટી દાબેલી ટ્રાય કરવા મળે છે. તો આપણે વાત કરીશું અહીંના ઓનરશ્રી સાથે અને જોઈશું શું છે ખાસ શ્રી મહાલક્ષ્મી દાબેલી સેન્ટરમાં અહીંયા દાબેલીમાં. તો દોસ્તો, અત્યારે આપણે પછી શ્રી મહાલક્ષ્મી દાબેલી સેન્ટર મને વાત કરીશું આપણે અહીંના ઓનરશ્રી સાથે. અંકલ, નામ જણાવો તમારું? અનિલ સખારામ પાનખેડકર. બરાબર સર. હવે અહીંયા દાબેલીનું સફર ક્યારે સ્ટાર્ટ થયું તમારું? મારે આ 15મું વર્ષ. 15 વર્ષ થઈ ગયા એમ ઓલમોસ્ટ. અને કેટલા પ્રકારની દાબેલી આપણે અહીંયા ઓફર થતી હોય છે નોર્મલી? નોર્મલી બટર દાબેલી છે, બરાબર છે. બટર મેયોનીઝ દાબેલી છે, ચીઝ બટર દાબેલી છે, ચીઝ બટર મેયોનીઝ દાબેલી છે. બરાબર છે. અને આપણે બરોડાનો એકચ્યુઅલી વિસ્તાર કયો કે જ્યાં લોકો આ આવી શકે? જુબેલી બાગ પાછળ ખત્રીપોળના નાકે. બરાબર છે. ભક્તિ સર્કલ. બરાબર છે. એક્ઝેક્ટ લોકેશન આપણે એમ કહી દઉં કે જુબેલી બાગ પાછળ ખત્રીપોળના નાકે એમ કહી શકાય ને? હા, બરાબર છે. હવે દાબેલીમાં આપણે ક્યારે નોર્મલી ટાઈમિંગ શું રહેતો હોય છે આપણો? બપોરના 3 થી 8:30. બપોરના 3 થી 8:30. 8:30 વાગ્યા સુધી. એટલે કોઈ 3 થી 8:30 માં આવીને ટેસ્ટી દાબેલી ટ્રાય કરી શકે છે. હા. શું નોર્મલી રેટ રહેતો હોય છે આપણે અહીંયા દાબેલીનો? બટર દાબેલીના 15 છે, ઓકે. બટર મેયોનીઝના 20 રૂપિયા છે, બરાબર છે. ચીઝ બટરના છે 30 રૂપિયા ઓકે. અને ચીઝ બટર મેયોનીઝ દાબેલી છે 35 રૂપિયા. એટલે આપણે એક નોર્મલ રેટ છે, કોઈ પણ આવીને અહીંયા ટ્રાય કરી શકે છે. જી, બરાબર. કોઈ પણ કરી શકે. ઓકે. અમે પ્યોર બટર અમૂલ જ વાપરીએ છીએ અને ચીઝ પણ અમૂલનું જ વાપરીએ છીએ. બરાબર છે. એટલે કે ક્વોલિટી આપણે મેન્ટેન થાય છે અહીંયા. 100%. બરાબર છે. સરસ. ઓઇલ પણ આપણે પ્યોર અંકુર સિંગતેલ જ વાપરીએ છીએ. બરાબર છે. એટલે કહી શકીએ આપણે જે દાબેલીમાં જે ક્વોલિટી જે વસ્તુ વાપરવામાં છે બધી સ્ટાન્ડર્ડ વાપરવામાં આવે છે. જી, એ બરાબર છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે સાંજના ટાઈમમાં લોકો દાબેલી લવર્સ અહીંયા આવી ચૂક્યા છે અને અહીંયા શ્રી મહાલક્ષ્મી દાબેલી સેન્ટરમાં આવીને દાબેલી ટ્રાય કરી રહ્યા છે. ચટણી બેટા મીડિયમ. તો હવે આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ શ્રી મહાલક્ષ્મી દાબેલી સેન્ટરની અહીંયા દાબેલી. 15 વર્ષ પહેલા આ સફર ચાલુ થયું હતું એટલે 5 રૂપિયાથી આ દાબેલીનું સફર ચાલુ થયું હતું. જી હા, 5 રૂપિયાથી આ દાબેલી વેચવાનું ચાલુ થયું. આજે 15 વર્ષ થઈ ચુક્યા છે. તો હવે આપણે ટ્રાય કરવાની છે અહીંની આ ટેસ્ટી દાબેલી. અને એક વસ્તુ તો જોઈને ખરેખર અહીંયા છે કે વડોદરામાં તમે કોઈ પણ જ્યારે સ્ટ્રીટ એરિયામાં જતા હોય અને કંઈક લોકલ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માંગતો એટલે કે લોકલ સ્ટ્રીટ ફૂડ એવું છે કે બરોડાના દરેક ખૂણે ખૂણે તમને ટ્રાય કરવા મળે છે. તો આ છે ખત્રીપોળનું નાકા અને ત્યાં આવેલું છે શ્રી મહાલક્ષ્મી દાબેલી સેન્ટર અને અહીંયા તમે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાબેલી ટ્રાય કરી શકો છો. તો હવે આપણે ટ્રાય કરીશું અહીંની આ દાબેલી અને જોઈશું કેવું છે તે શ્રી મહાલક્ષ્મી દાબેલી સેન્ટરની આ દાબેલીનો. તો તમે જોઈ શકો છો અંદરનું ફિડિંગ કઈ રીતનું છે. ઇટ્સ ડિલિશિયસ અને જોયા પરથી જ મોઢામાં પાણી આવે એવું છે. અને એક નોર્મલ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે એટલે કે 15 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અહીંયા અને ડિપેન્ડ કરે છે ટેસ્ટ પર. એટલે અલગ અલગ પ્રકારની દાબેલી અહીંયા ટ્રાય કરી શકો છો. તો જેવો તમારો ટેસ્ટ છે એ પ્રમાણે દાબેલી તમને અહીંયા મળે છે. તો હવે આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ એની આ ટેસ્ટી દાબેલી. અને જ્યારે વડોદરામાં સ્ટ્રીટ ફૂડની વાત થતી હોય અને આવો કંઈક ભરચક એરિયા હોય અને ત્યાં તમને સાંજે કંઈક ટેસ્ટી દાબેલી ટ્રાય કરવાનું મન થાય તો ડેફિનેટલી તમે અહીંયા આવીને આ દાબેલી ટ્રાય કરી શકો છો.
બેસ્ટ વસ્તુ છે. ત્યાંનું જે ફીડિંગ છે એ ડેફિનેટલી તમે જોઈ શકો છો એકદમ રીચ છે. રીચ એટલે કહી શકાય કે ભરચક છે. અને સાથે સાથે ચટણીનો જે સ્વાદ આવે છે એ ડેફિનેટલી દાબેલીના ટેસ્ટને એનહાન્સ કરે છે. બેસ્ટ વસ્તુ એ છે કે નોર્મલ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે અને 15 રૂપિયામાં તમે આ કંઈક આ ટેસ્ટી દાબેલી ટ્રાય કરી શકો છો. અને હું પણ એક્સાઇટેડ છું. એક વડોદરાનું સ્ટ્રીટ ફૂડ જે ડેફિનેટલી અહીંયા ટ્રાય કરવા જેવું છે. ખત્રીપોળના નાકા પર આવેલું છે શ્રી મહાલક્ષ્મી દાબેલી સેન્ટર. અને બરોડામાં ત્યારે તમે આ વિસ્તારમાં નીકળો અને કંઈક દાબેલી એવી વસ્તુ ટ્રાય કરવાનું મન થાય તો ડેફિનેટલી તમે આ દાબેલી ટ્રાય કરી શકો છો. બીકોઝ ઇટ્સ ગુડ એન્ડ ઇટ્સ વેલ્યુ ફોર મની.